નમસ્કાર મિત્રો, હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે આપણે વાત કરવાની છે, બહુ સુંદર મજાની રજૂઆત છે કે તમે બધાને ખ્યાલ હોય છે કે આપણે અવારનવાર લોકોના હિત માટે પ્રશ્નો લઈને આવતા હોઈએ છીએ, લોકોને મદદરૂપ થતા હોઈએ છીએ, લોકોને વાચા આપતા હોઈએ છીએ। ત્યારે હાલ પણ એક સુંદર મજાની રજૂઆત પણ કહો તો રજૂઆત છે અને પ્રેરણા કહો તો પ્રેરણા પણ છે। હું ટૂંક સમય પહેલાં ધારપુર એટલે કે મેડિકલ કોલેજ ધારપુર ખાતે ગયો હતો, તો મને એક અનુભવ થયો। ઘણા લોકો તમે જોતા હોય છો કે વ્યસન કરતા હોય છે, ગુટકા હોય છે, પાન મસાલા હોય છે, સિગરેટ હોય છે, દારૂ હોય છે કે વિમલ કહી શકાય કે પછી જે કેફી પદાર્થો છે જે લેતા હોય છે, પણ તેમને ખ્યાલ નથી હોતો કે તમે ધૂમ્રપાન વધારે પડતું કરો છો તો કેન્સરનો ભોગ પણ બનતા હોય છો, ફેફસાની બીમારી પણ થતી હોય છે અને ટીબી પણ થતી હોય છે। ત્યારે હું હમણાં ગયો હતો અને મને અનુભવ થયો કે ત્યાં અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ લોકો સારવાર માટે આવતા હોય છે અને બહુ સુંદર મજાની સારવાર કરવામાં આવતી હોય છે અને લોકોને સગવડ પણ મળતી હોય છે અને તદ્દન ફ્રી ધારપુર ખાતે એટલે કે પાટણના ધારપુર ખાતે સેવા લોકો કરે છે અને વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ સાથે સેવા પણ આપે છે અને ડૉક્ટરનો સ્ટાફ પણ બહુ સારો હોય છે। ત્યારે મેં ઘણા બધા ડૉક્ટર મિત્રો સાથે પ્રશ્ન અને વાચા આપવા માટે સવાલો પ્રશ્ન જવાબ કર્યા, ત્યારે ડૉક્ટર મિત્રોએ એવું કહ્યું કે મોટા ભાગના દર્દીઓ અહીં આવતા હોય છે જે કેન્સરથી પીડાતા હોય છે, જે શ્વાસની બીમારીથી પીડાતા હોય છે, જે વ્યસનના કારણે પીડાતા હોય છે ને દર વર્ષે ઘણા નહીં પણ 20થી 25 લોકો કેન્સરવાળા આવતા હોય છે। કોઈને ધૂમ્રપાન કરવાથી ટીબી થતી હોય છે, કોઈની સિગારેટ પીવાથી ટીબી થતી હોય છે અને જે ફેફસા હોય છે એ ડેમેજ થઈ જતા હોય છે। એટલે જે સારવાર માટે આવ્યા છે એમને પણ ડૉક્ટર મિત્રો સલાહ એ આપતા હોય છે કે ગુટકા છે, પાન મસાલા છે, સિગારેટ છે, ધૂમ્રપાન છે, વિમલ છે, તમાકુ છે કે આવા જે સેવનો કરે છે, જે સેવનો દ્વારા ઘણા બધા રોગો થાય છે અને રોગો થવાના કારણે ગંભીર બીમારી થાય છે અને જ્યારે સારવાર અર્થે આવે છે ત્યારે જે વ્યસન કરવાવાળો વ્યક્તિ તો હેરાન પરેશાન થાય છે કેન્સર થવાના કારણે કે બીમારીના કારણે, પણ તેની સાથે જે લોકો સારવાર માટે આવતા હોય છે તે પણ હેરાન થતા હોય છે અને જે કેન્સર જેવી બીમારી છે એ એક વખત થયા પછી કાબૂમાં લેવી બહુ કઠિન હોય છે। એની અંદર અલગ અલગ પ્રકારના સ્ટેજના કેન્સર આવતા હોય છે અને ખાસ કે જે શ્વાસની બીમારીવાળા આવતા હોય છે, જે ધૂમ્રપાન કરતા હોય છે અને ફેફસાની બીમારીવાળા પણ આવતા હોય છે। ત્યારે બહુ દુઃખની વાત કહેવાય કે તમે કોઈ પણ પરિવારની અંદર જશો કે ગમે તે પરિવાર હશે, એના અંદર સભ્યો હશે, એમાંથી ઘણા નહીં પણ 5 સભ્યો હશે, એમાં 3 સભ્યો તો વ્યસન કરતા જ હશે, તમે ચેક કરવું હોય તો કરજો અને 101 ફેમિલી એવું હશે કે વ્યસન મુક્ત હશે। એટલે લોકોને જાગૃત કરવા માટે વિડીયો બનાવ્યો છે, કેમ કે લોકો જાગૃતતા આવે, વ્યસન મુક્ત બને અને વ્યસનના કારણે આપણે કેટલા બધા મોટા રોગના ભરડાની અંદર આવી જતા હોઈએ છીએ અને કરોડો રૂપિયા ખર્ચતા પણ આ શરીર છે એક અમૂલ્ય છે, તે પાછું મળતું નથી। એટલે
આપણે તમે જુઓ છો કે ગાડી હોય, બાઇક હોય, એની આપણે સર્વિસ કરાવતા હોય છે. એની અંદર આપણે પેટ્રોલ ડીઝલ સારું નાખતા હોઈએ છીએ, કેરોસીન નથી નાખતા હોતા, કેમ કે એન્જિન બગડી જાય છે. અને સાફ સફાઈ કરીને રાખતા હોઈએ છીએ અને સ્વચ્છ કપડાથી સાફ કરતા હોઈએ છીએ. તો આ તો આપણું શરીર છે. એની અંદર આપણે કચરો નાખીએ છીએ ત્યારે વિચારતા નથી કે આપણા શરીરની અંદર રોગો થશે, કેન્સર થશે. અને શરીરની અંદર કેન્સર થયા પછી કોઈ પણ પ્રકારનું શરીર કામ નહીં કરે. આપણો પરિવાર શું કરશે, આપણા બાળકો શું કરશે, આપણું ફેમિલી શું કરશે. જેના દ્વારા ગુજરાન ચાલતું હોય એને જ જો તકલીફ થાય ત્યારે બહુ અહેસાસ થાય છે કે મેં જો વ્યસન ના કર્યું હોય તો હું હાલ મારા પરિવારને મદદરૂપ થઈ શકતો હોત, મારા પરિવાર સાથે હોત. અને જ્યારે વ્યસન કરતા વ્યક્તિને કેન્સર થાય છે અને મૃત્યુ થાય છે ત્યારે તમે જુઓ છો કે પ્રાઇવેટની અંદર દવા કરાવતા હોય છે, ઓપરેશન કરાવ્યા હોય છે, શેક લેતા હોય છે, ત્યારે લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ વ્યક્તિને આપણે બચાવી નથી શકતા અને ખર્ચાની અંદર આવી જઈએ છીએ અને છેલ્લે આપણે દેવાદાર બની જતા હોઈએ છીએ. ત્યારે હું લોકોને પ્રેરણા આપું છું, લોકોને દ્વારા વાચા આપું છું કે વ્યસનથી દૂર રહો. ખાવા માટે અનેક વસ્તુઓ છે, સારી વાનગીઓ છે, સારા ફ્લેવરવાળા ચોકલેટ છે, સારા ફ્લેવરવાળા તમે જુઓ છો કે આઈસ્ક્રીમો મળે છે, સારા ફ્લેવરવાળા તમે જુઓ છો કે બજારની અંદર નાસ્તા પણ મળતા હોય છે. તો તમે જે સારી વસ્તુ છે તેનો ઉપયોગ કરો, સારી વસ્તુ ખાઓ. બદામ છે, કાજુ છે, મીઠાઈ છે, આ બધી વસ્તુ આપણી શક્તિ ના હોય તો થોડું પણ, એવું નહીં કે સારી વસ્તુને શરીરની અંદર આરોગો તો ભવિષ્યની અંદર તમને નુકસાન નહીં થાય. ઘી છે, દૂધ છે, સારી વસ્તુ છે. તમે જે ગુટખા ખાઓ છો, ધારો કે દિવસની અંદર 2 પરિવારની અંદર 5 સભ્યો ખાતા હોય, સાંજે 15 રૂપિયાની ખાતા હોય કે 20 રૂપિયાની ખાતા હોય તો 5 સભ્યો હોય, 15 તારી 45, 50 થી 100 રૂપિયા વપરાઈ જતા હોય છે. પણ તમે 100 રૂપિયા બચાવીને સારી વસ્તુ ખાઓ તો તમારા સ્વાસ્થ્ય પણ સારું રહેશે, તમને પણ નિરોગી રહેશો અને પૈસાનો પણ બચાવ થશે. અને ભવિષ્યની અંદર તમને જે પૈસા બચાવો છો તે પણ તમે ઉપયોગી થશે. એટલે લોકોને આપણે પ્રેરણા આપતા હોઈએ છીએ, લોકો સુધી વાચા આપવા માટે વિડીયો બનાવતા હોય છે. તો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.